બધાને કહું છું, ઠાકોરજી જ્યારે તમને સુખિયા કરે ને ત્યારે તમે સતત વિચારતા રહેજો, હવે બીજાને કેમ સુખિયા કરું, બીજાને કેમ સુખિયા કરું, બીજાને કેમ સુખિયા કરું. બે વાતના મુદ્દા જીવમાં ઉતારી લેજો. એક તો આપણા સંકલ્પમાં ઠસોઠસ પરમાર્થ ભરેલો હોવો જોઈએ, અને જીવનની સ્ટાન્ડર્ડતા નથી ગુમાવવા દેવી, એનું અનુસંધાન હોવું જોઈએ. આ બે વાત જેને પકડાઈ જાય ને બાપ, એ છતે દેહે મુક્ત સ્થિતિને પામી જાય, મુક્ત સ્થિતિને પામી. પોતે સ્ટાન્ડર્ડ રહો અને બીજાના પરમાર્થના કાર્યો કરતા રહો. મિત્ર ઘણા થોડું ઘણું બીજાનું કરવા જાય ને પોતે હાવ સ્ટાન્ડર્ડતા ગુમાવી દે. એક જણો મને કહે, સ્વામી હું ભલે દારૂ પીવું પણ બીજાનું ભલું કેટલું કરું છું. મેં કીધું પેલા તારું ભલું કરી, એની શરૂઆત કરી દે. ફક્ત એનું કરેલું જાય નહીં. માનો એને ગૌશાળામાં દાન કર્યું, અહીંયા કર્યું, ત્યાં કર્યું, એનું જાય નહીં, એનું ફળ એને મળે, પણ પોતાની ખરાબી નહીં ભોગવવાનો વારો તો આવે ને. પોતાની ખરાબીમાંથી બહાર તો નીકળવું પડે ને. એટલે જેને પણ દિવ્ય જીવન જીવવા અને પરમાર્થના સંકલ્પ ઠસોઠસ ભરી દો અને જીવનની સ્ટાન્ડર્ડતાને ક્યારેક ગુમાવો. ઘણી પેલી ભગત બહુ સારો હોય, પણ ભક્તો કોઈને ચૂહી જાય હોય, પાછું ખોટું છે. ઝડપમાં આવ્યો હોય ને તો એને પતાવી હતી. એક ભગત મને એમ એક જગ્યાએ ગયા હતા ને કહેતા હતા એ કે અમુક ભક્તો છે ને એ વંદન કરો એ ખરા, પૂજન કરો એ ખરા, એનું વંદન કરે ને પૂજન કરે પણ હડફેટે ન ચડાય. હડફેટો ચડો તો પતાવી દે. કીધું તો નિર્દોષ આર્ય હતો. સ્વામી પૂજન કરો એ ગયા, વંદન કરો એ ગયા, બધા ગુણ એક પણ હડફેટે નો. હડફેટે ચડો એટલે ભૂકા કરતા. જો બાપ આપણી હડફેટે ચડે ને એ સીધો અક્ષરધામમાં પહોંચે ને એવું એને કરવો જોઈએ. ત્યારે આપણે ભક્ત ખરા કહેવાય. આપણે ભક્ત છે નિશાની શું? નિશાની એ જ આપણા જોગમાં આવે ને ભક્ત થવાના સંકલ્પ થવા માંડે ત્યારે સમજવું કે આપણે ભક્ત છીએ. આપણું જીવન સ્ટાન્ડર્ડ છે, નિશાની શું? આપણા જોગમાં આવે એને જીવન સ્ટાન્ડર્ડ કરવાના સંકલ્પ થવા માંડે ત્યારે સમજવું કે આપણે બરાબર લેવલમાં જીવન જીવીએ છીએ. આપણા જોગમાં આવે એને ભગવત માર્ગ બાજુ ટન મારવાનો સંકલ્પ થવા માંડે.